કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીનું સંપૂર્ણ જે વિસ્તાર છે એ હાઈ ડેન્સિટી હોવાથી એમાં એલિવેટેડ સ્ટ્રક્ચર સુરત મેટ્રોના શક્ય ના હોવાથી અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર માટે ટનેલ બોરિંગ મશીન જે છે એના દ્વારા આ કાર્ય થશે. એ જે અંડરગ્રાઉન્ડ ટનેલ છે એ અંડરગ્રાઉન્ડ ટનેલ બોરિંગ મશીન બીજા તમામ જગ્યાઓમાં ખૂબ અત્યાધુનિક સ્ટ્રક્ચર છે. એ અર્થ બેલેન્સ ઉપર કામ કરે છે. આગળ જેટલું અર્થ એ કાઢે પાછળ જેટલું જાય એ પ્રમાણે એનું સ્પીડથી એ આગળ જતા હોય છે. એ જે છે બહુ સ્લો પ્રોસેસ છે પણ ઇફેક્ટિવ પ્રોસેસ છે. લોકોને કોઈપણ રીતે કોઈપણ પ્રશ્ન ના આવે એ પ્રકારનું કાળજી લઈને આ ટનેલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં સુરત મેટ્રો થકી લગભગ દરરોજ 15થી 20 લાખ લોકો મેટ્રોમાં ટ્રાવેલ કરી શકે એના માટે સુરત મહાનગરના વિસ્તારમાં તમામ કાર્ય ખૂબ ઝડપી વિકસિત થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે ટનેલ બોરિંગ મશીનના જે કાર્ય છે એ કાર્યનું શરૂઆત કરવામાં આવ્યા, શુભારંભ કરવામાં આવ્યા. સર, સરથાણાથી ક્યાંથી શરૂ થશે આખું મેટ્રો લાઇનની જે વાત કરવામાં આવે કુલ કેટલા કિલોમીટર છે અને કયા ફેઝમાં હાલ કામ ચાલે છે? કુલ 40 કિલોમીટરનું છે. બે ભાગ છે. એક આપણે કહીએ છીએ ટેક્સટાઇલ કોરિડોર એટલે ભેસાણથી સારોલી સંપૂર્ણ ટેક્સટાઇલ વિસ્તારમાંથી લોકોને અને ઇકોનોમિક ડેવલપમેન્ટને વેગ આપવા માટે એ છે. અને બીજા આપણે કહીએ છીએ ડાયમંડ કોરિડોર જે સરથાણાથી લઈને ડ્રીમ સિટી સુધી છે. અને તમામ જે બાબતો છે અત્યારે બીજા બે ટેન્ડર ખૂબ એડવાન્સ્ડ ઇવાલ્યુએશન સ્ટેજમાં છે. એ બે એડવાન્સ્ડ જે ઇવાલ્યુએશન સ્ટેજમાં છે એ સંપૂર્ણપણે ભેસાણથી સારોલી છે અને કાપોદ્રાથી સરથાણા એ પણ ટેન્ડર આગામી દિવસોમાં એ પણ આવર્ડ કરવામાં આવશે. અને ભવિષ્યમાં આ જે સંપૂર્ણ સુરત મેટ્રોનું કામગીરી છે એ ઝડપી વિકસિત થઈ રહ્યું છે. એટલા માટે સુરત મેટ્રો ખૂબ આયોજનબદ્ધ રીતે સાયન્ટિફિક રીતે અત્યાધુનિક મશીનરી જેવી કે ટનેલ બોરિંગ મશીન છે એના મારફત કામગીરી કરવામાં આવી રહ્યા છે. કેટલી ડેડલાઇન છે કામની? 2023 એન્ડ 2024 સુધી ફર્સ્ટ ફેઝ જે છે એ સેક્શન શરૂ થાય એ પ્રમાણે કામગીરી અત્યારે ચાલી રહ્યું છે. મિત્રો, સુરત મેટ્રો માટે ઘણા લોકો જાણવા માટે આતુર છે. આપણે આગળ લંબે હનુમાન ગરનાળા પાસેનું કામ જોયું હતું. હાલ આપણે સુરત શહેરના કાપોદ્રા મેટ્રો સ્ટેશન પાસે ઊભા છે, જ્યાં આજે જે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના હસ્તે જે મશીનરી છે એનું જે શરૂઆત થઈ છે અને એ મશીનરી સાથે અહીં કામની શરૂઆત થઈ છે. આપણે એ સમગ્ર વિગત મેળવીશું અને જાણીશું કે આખરે મેટ્રોની જે કામગીરી છે તે કયા પ્રકારે શરૂઆત. એટલે આપ જો હાઈવે તરફથી આવો છો તો ક્યાંથી તમને સૌપ્રથમ મેટ્રોનું સ્ટેશન મળશે અને એ તમે ક્યાં સુધી સિટીમાં અંદર પ્રવેશી શકશો. આપણી સાથે જેએમઆરસીના જે અધિકારી છે તે ઉપસ્થિત છે. गुड इवनिंग सर, वेलकम टू कर्तव्य गुजरात न्यूज़. सर, आपका नाम? मेरा नाम कर्नल योगेंद्र सिंह चौहान. चौहान साहब, जो मेट्रो है वो कहाँ से स्टार्ट होगा सूरत में एंटर होने के बाद? साहब, यदि आप देखेंगे तो ये जो हमारा सूरत प्रोजेक्ट है, इसके अंदर जो फेज़ 1 है, इसके अंदर ये नॉर्थ साउथ कॉरिडोर है जी, जो नॉर्थ में सरथाना से शुरू होता है. हाँ. और ये जो रेड में आपको दिखाया हुआ है ये आकर के ड्रीम सिटी में कल्मिनेट होता है. हजोद पे. यस, तो यहाँ पे देर आर 20 स्टेशन हैं, जिसमें से जो 6 स्टेशन है वो अंडरग्राउंड है. अच्छा. तो अंडरग्राउंड स्टेशन है कपोद्रा, हाँ. लाभेश्वर चौक, सेंट्रल वेयर हाउस, सूरत स्टेशन, मस्कटी हॉस्पिटल एंड चौक बाजार. ओके. तो ये 6.5 किलोमीटर का स्ट्रेच है जो अंडरग्राउंड है. हाँ. और जो बाकी है ये पूरा टोटल 21.61 है. इसमें 14 एलिवेटेड स्टेशन आएंगे. ओके. हाँ. और एक डिपो है जो ड्रीम सिटी में बनेगा. डेपो भी बनेगा. ठीक है सर, हाल अभी अपने कापोद्रा मेट्रो स्टेशन पे खड़े हैं. अपने फील्ड पर आ जाते हैं यहाँ पर और यहाँ पे देखते सर आज जो काम हुआ वो किस तरह का यहाँ पे काम हुआ है और किस तरह की फील्ड पर आज यहाँ पे पंचानिधि पानी साहब है, मनपा आयुक्त, उन्होंने जो बजर बजा के या जो कामगिरी की शुरुआत की वो किस तरह की शुरुआत की है? आप अब फील्ड पर अगर ये काम को लोगों तक समझाए तो. बेसिकली क्या है, ये जो अभी हमारा जो टनल बनेगा तो ये एक टनल बोरिंग मशीन के द्वारा बनाया जाएगा. तो ये जो आप नीचे देख रहे हैं ये हमारी 2 टनल बोरिंग मशीन है जिसको हमने इसमें शाफ्ट के अंदर लोअर कर दिया है.
तो ये अभी जो अप लाइन है, इस मशीन का नाम हमने तापी रखे। तो इसका जो स्टार्टिंग पॉइंट है, सो इट इज़ स्टार्टिंग मतलब टुडे, जो इसकी इनिशियल ड्राइव जो हम बोलते हैं, तो शुरू में इसका काम अभी शुरू हो रहा है। और सेकंड जो मशीन है वो हम इसको 1 महीने के बाद में स्टार्ट करेंगे। अच्छा, जो सर कपोद्रा से जो लंबे हनुमान गन्नाला तक जो काम करने वाले हैं, वो सर कौन है कॉन्ट्रैक्टर और कहाँ की कंपनी है और किस तरह से ये काम करेगी सर? ये एक बहुत ही अच्छी इंटरनेशनल कंपनी है। तो ये गुलरमैक जो टर्की बेस्ड है, और एक इंडिया की एक सैम इंजीनियरिंग कंपनी है। तो इन दोनों का जेवी है। तो ये जो जेवी है, ये हमारा 3 स्टेशन बना रहा है। दैट इज़ कमेंसिंग फ्रॉम अपना कपोद्रा स्टेशन, दिस इज़ द फर्स्ट स्टेशन, देन ये लाभेश्वर चौक, एंड देन सेंट्रल वेयर हाउस। Then these 2 machines, they will start excavating from here, and they will be taken out at Surat railway station. सर ये मशीन की खास तौर पर बात किया जाए, अपने अहमदाबाद मेट्रो के भी काफ़ी जो लोगों ने वीडियो देखे हैं, सर सूरत की जो बात करी जाए, यहाँ की जो ज़मीन है सर, वो किस तरह की है, और ये मशीन ये सर ये सुरंग खोदते हुए कब तक वो वहाँ पहुँचेगी, जो कहते हैं मेट्रो स्टेशन लंबे हनुमान रोड तक? तो ये यदि आप देखेंगे ना, ये टोटल जो हमारा लेंथ है वो तकरीबन 2.8 किलोमीटर है। तो इट विल बी मतलब टेकिंग ऑलमोस्ट अराउंड 1 ईयर। तो जैसे नेक्स्ट ईयर इस टाइम तक हम लोग इसको सूरत स्टेशन से बाहर निकाल पाएंगे। जी सर, कितना अंडरग्राउंड है ये टोटल, ये बात की जाए यहाँ कपोद्रा में कितना? कपोद्रा में सबसे लोएस्ट है, यहाँ पे 18 मीटर है। तो ये टोटल मिला करके जनरली 18 मीटर से लेकर के 30 मीटर तक वेरिएशन करता है जो इसका टनल का। जी सर, आसपास देखा जाए तो काफ़ी फैक्ट्रीज और जो बिल्डिंग्स है आप देख रहे हैं सर, तो उसके हिसाब से सर किस तरह के सेफ्टी प्रिकॉशन के बारे में बताया जाए सर? यदि आप ये देखेंगे, हमारा जो इंटरनेशनल प्रोटोकॉल्स हैं वो सारे फॉलो अप करके हम लोग बनाते हैं। तो एक बहुत ही कॉम्प्रिहेंसिव इंस्ट्रूमेंटेशन एंड मॉनिटरिंग स्कीम रहता है, जिसमें जो भी हमारे बिल्डिंग्स की कंडीशंस मतलब ठीक नहीं है, तो उनको हम कंटिन्यूस मॉनिटरिंग में डालते हैं। तो अभी हमने ऑलरेडी 3 लेवल पे इसका सर्वे कराया था। एक है, सबसे पहले हम बिल्डिंग कंडीशन सर्वे बोलते हैं, जिसमें क्या है, जितने भी हमारे सेंट्रल अलाइनमेंट से 50 मीटर बोथ साइड, ईच एंड एवरी बिल्डिंग इज़ मॉनिटर्ड। तो उसमें बिल्डिंग कंडीशन सर्वे हम उनका करते हैं, और उसके हिसाब से हम उसको बिल्डिंग्स को अलग अलग कैटेगरी में बांटते हैं। सर खास तौर पे बात की जाए इस विस्तार में मेट्रो के काम में कोई डिफ़िकल्टी हो या कुछ लोगों का साथ सहयोग किस तरह का? मतलब सूरत में वन थिंग इज़ देयर, मतलब एवरीबडी इज सपोर्टिंग अस, एंड वी आर रियली सूरत के लोग काफ़ी एक्साइटेड है मेट्रो को लेकर। हाँ, बहुत एक्साइटेड हैं, और बहुत हम उनके बहुत ग्रेटफुल हैं। मतलब कहीं पे भी हम जाते हैं, हमारे को पूरी मतलब मदद मिलती है, चाहे लोकल पब्लिक है या एसएमसी है या पुलिस है, तो एवरीबडी इज़ हेल्पिंग अस आउट। तो उससे हमारा काम स्पीड पे हो रहा है। सर डेडलाइन की बात की जाए, मैंने पानी साहब से भी पूछा कि ये काम की डेडलाइन कहाँ तक की है सर? इसका जो मेजर काम है दैट विल बी कम्प्लीटेड इन नेक्स्ट ईयर बाय डिसम्बर 2023। और जो इसका बाकी फिनिशिंग वगैरह काम है वो मई 24 तक क्लोज हो जाएगा। तो मेट्रो में कब तक घूम सकेंगे सर? मेट्रो में मतलब मई 24 आई थिंक। મઈ 24 તક. તો ચોક્કસપણે દર્શક મિત્રો જેએમઆરસીના અધિકારી હતા આપણી સાથે જોડાયા હતા, તેમણે સંપૂર્ણ માહિતી આપી. આપ જોઈ શકો છો સર કેટલા ડાઉન નીચે જે છે હાલ કાર્ય શરૂ થઈ ગયું છે, અને હવે આ જે મશીન છે તે ખોદકામ કરતી જે 2 સુરંગ છે, इसमें 2 लाइन है अप एंड डाउन? अप एंड डाउन लाइन। तो आप बे वी आर स्टार्टिंग विद अप लाइन। अप लाइन, तो इसके बाद में आफ्टर 1 मंथ वी विल स्टार्ट विद द डाउन लाइन। તો દર્શક મિત્રો 2 લાઇન આપ જોઈ શકો છો મેટ્રોની કે 2 લાઇન છે જે અપ એન્ડ ડાઉન લાઇન કહેવાય, જેમ કે રેલવેની લાઇન છે એ જ પ્રકારે આ કાપોદ્રા સ્થિત જે છે મેટ્રો સાઇટ પર હાલ ઊભા છે ને આપણે અહીંયા આ પ્રકારે 2 લાઇનનું કામ શરૂ થઈ ગયું છે. અને જે રીતે આપણે મેપમાં જોયું, જે રીતે આ સમગ્ર રૂટ છે સરથાણાથી શરૂ થશે અને સરથાણાથી આ કાપોદ્રા સુધીનો જે બ્રિજ જે રૂટ છે તે ફ્લાયઓવર રહેશે. કાપોદ્રાથી લાબેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ અને સુરત રેલવે સ્ટેશન સુધીનો જે છે તે પણ જે છે અંડરગ્રાઉન્ડ રહેશે. એ પછી સુરત રેલવે સ્ટેશનથી મસ્કતી હોસ્પિટલ અંડરગ્રાઉન્ડ, ત્યાંથી ગાંધીબાગ અને ચોકનું જે સ્ટેશન છે તે પણ અંડરગ્રાઉન્ડ. ચોકથી જે છે પછી મેટ્રો ફ્લાયઓવર પર જશે અને ત્યાંથી તમને ફ્લાયઓવર ચડીને જે છે મેટ્રોમાં બેસવાનું રહેશે. ત્યારબાદ જે છે કાદરસાની નાળ, મજૂરા ગેટ, રૂપાલી કેનાલ, અલથાણ ગામ, વીઆઈપી રોડ,
વુમન આઈટીઆઈ, ભીમરાટ, કન્વેન્શન સેન્ટર અને આખરે તમે ડ્રીમ સિટી પહોંચો. એટલે આ સમગ્ર રૂટ છે તે સરથાણાથી લઈને ડ્રીમ સિટીનો આ ફર્સ્ટ ફેઝ જે છે, ફર્સ્ટ કોરિડોર છે તેનું આ કામકાજ છે. અને બીજો રોડ છે તે એ પછી શરૂ થશે. હાલ જે ફોકસ છે તે સરથાણાથી, જો આપ હાઈવેથી આવો છો તો સરથાણાથી તમને મેટ્રો દેખાશે અને આ મેટ્રો તમને સમગ્ર શહેરમાંથી પસાર કરીને છેક ખજોદ એટલે ડ્રીમ સિટી હીરાબુસ છે ત્યાં સુધી તમને લઈ જશે. એટલે એકંદરે કહી શકાય આ બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત શહેર માટે છે અને સુરતીઓ પણ આ માટે ખૂબ જ આતુર છે. કેમેરામેન ફૈજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.